અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ ચાંચબંદર ગામે એક પરિવાર પર કરાયો ધોકા-પાઇપ વડે હુમલો. ફોર વ્હીલ કારમાં આવી જૂની અદાવતે શખ્સોએ કર્યો ધોકા-પાઇપ વડે હુમલો. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચબંદર ગામે એક પરિવાર પર હિચકારો હુમલો. હુમલામાં પરિવારના એક મહિલા સહિત 4 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આ હુમલામાં ગંગાબેન બચુભાઈ ઘુંઘળવા, પારસભાઈ જોરુભાઈ ઘુંઘળવા, મહેશભાઈ ભાનુભાઈ ઘુંઘળવા, અજયભાઈ કનુભાઈ ઘુંઘળવા નામના વ્યક્તિઓને ઈજા પહોંચી. આ તમામ ઈજાગ્રસ્તોને મહુવાની ખાનગી હોસ્પિટલ ખાતે 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં લુખ્ખા તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અજયભાઈ કનુભાઈ, મારું ગામ છે સાંજ. અમારે દુકાને બેઠા હતા બધા. અમે ફોર વ્હીલ આવી ને એમાં બધા કૂતરા દરવાજનું સાકાર લીધી ને અમારી દુકાન ખોડતોડ કરી નાખી ને પહેલાંની બાંધણી હતી 1.5 મહિના પહેલાં મારા દાદાનો છોકરા એને પહેલાં બે વખત માર્યો. એનો કેસ તો શરૂ થયો પણ પાછા આવીને અમને મારવા મળ્યો. એવડે એ લોકો કેટલા લોકોને? 4. અંદાજે કેટલા લોકો હશે? અંદાજે 20 લોકો હશે. બધા તલવારું ને દારિયા ને પાઇપો ને ટીમ બધું ધોકા ને બધું હતું.